દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર જોવા મળ્યા જોખમી દ્રશ્યો। શિવરાજપુર બીચથી આગળ દરિયાની વચ્ચે આવેલ ટાપુ પર ગેરકાયદેસર રીતે પહોંચેલા પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। એટલું જ નહીં, કોઈ પણ જાતની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે પ્રવાસીઓ ટાપુ પર પહોંચતા હોવાના દ્રશ્યો સામે આવ્યા। સૌથી ચિંતાજનક વાત તો એ છે કે પ્રશાસન તરફથી બીચ પર વોટર સ્પોર્ટ્સ કે બીચ એક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે પ્રશાસનના નિયમોની એસી તેસી કરી બોટ સંચાલકો સ્પોર્ટ્સ એક્ટિવિટી કરી રહ્યા છે। એટલું જ નહીં, કોઈ પણ જાતની મંજૂરી વગર બોટ સંચાલકો પ્રવાસીઓને ટાપુ પર લઈ જઈ રહ્યા છે, ત્યારે ટાપુ ઉપર કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર બનશે તે મોટો સવાલ છે। તો જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર જે રીતે અહીં ટાપુ ઉપર લોકોને લઈ જવામાં આવી રહ્યા છે। અહીં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ ચાલી રહી છે। દ્વારકાના શિવરાજપુર બીચ પર આ જોખમી દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। શિવરાજપુર બીચથી આગળ દરિયામાં પ્રતિબંધિત આઇલેન્ડ પર પ્રવાસીઓ પહોંચ્યા છે અને ત્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ ચાલી રહી છે। અહીં જવા પર પ્રતિબંધ હોવા છતાં પણ પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે અને ત્યાં પ્રવાસીઓને લઈ જવામાં આવે છે અને આ રીતના જોખમી દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ, તેને લઈને અહીં સવાલો ઉઠી રહ્યા છે। કોઈ પણ જાતની મંજૂરી વગર બોટ સંચાલકો પ્રવાસીઓને આ રીતે આઇલેન્ડ પર લઈ જાય છે। મોરબી દુર્ઘટના બાદ પણ હજુ પ્રશાસન સુધર્યું નથી। કોઈ જાતના પગલાં અહીં લેવામાં આવતા નથી। આ પ્રવાસીઓને રોકવા પણ આવતા નથી। પ્રતિબંધિત આઇલેન્ડ છે કે જ્યાં દરિયામાં આગળ સુધી પ્રવાસીઓને આઇલેન્ડ સુધી લઈ જવામાં આવે છે અને ત્યાં આ રીતે સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ ચાલી રહી છે। દરિયાની વચ્ચોવચ્ચ આઇલેન્ડ આવેલો છે જેના પર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ વોટર સ્પોર્ટ્સ કે બીચ એક્ટિવિટી પર અહીં રોક લગાવવામાં આવી નથી। પ્રશાસનના નિયમોની એસી તેસી કરી બોટ સંચાલકો અહીં સ્પોર્ટ્સ એક્ટિવિટી ચલાવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આ જે આઇલેન્ડ છે ત્યાં જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ત્યાં જઈ રહ્યા છે। કોઈ પણ જાતની મંજૂરી વગર બોટ સંચાલકો જ પ્રવાસીઓને આ આઇલેન્ડ પર લઈ જાય છે। મોરબી દુર્ઘટના બાદ હજુ પણ પ્રશાસનની આંખ ખુલી નથી। જો કોઈ મોટી દુર્ઘટના અહીં પણ સર્જાય તો જવાબદાર કોણ, તે મોટો સવાલ છે। પ્રતિબંધ હોવા છતાં પણ આ આઇલેન્ડ પર પ્રવાસીઓ પહોંચી રહ્યા છે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ બની છે, તેમાંથી પણ પ્રશાસને બોધપાઠ લીધો નથી। શિવરાજપુર બીચના દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે પ્રતિબંધિત જે આઇલેન્ડ છે ત્યાં પણ પ્રવાસીઓ પહોંચી રહ્યા છે, ત્યાં પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલી રહી છે અને પ્રશાસનના નિયમોની એસી તેસી અહીં બોટ સંચાલકો કરી રહ્યા છે, કારણ કે આ બોટ સંચાલકો જ પ્રવાસીઓને આઇલેન્ડ સુધી લઈ જાય છે। વડોદરાની અંદર હરણીકાંડ થયો, મોરબીમાં પણ આટલી મોટી દુર્ઘટના બની, ત્યારબાદ પણ પ્રશાસનની આંખો ખુલી નથી। જોઈ શકાય છે કઈ રીતે શિવરાજપુર બીચ પર આ મોટી બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। અહીં દરિયાની વચ્ચોવચ્ચ આઇલેન્ડ આવેલો છે જેની ઉપર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે।